ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ આને સમજવાનું છે. આના અગાઉના ચેપ્ટર 2 ની અંદર આપણે સહસંબંધાંક વિશે સમજ્યા. સહસંબંધાંક શું છે? તો બે ચલ વચ્ચે સહસંબંધાંકની મદદથી આપણે શું મેળવી શકતા હતા? તો બે ચલ વચ્ચે જે કંઈ પણ સહસંબંધ હોય એ સહસંબંધનો પ્રકાર અને એ બંને ચલના સહસંબંધની ઘનિષ્ઠતા, કેટલી ગાઢ રીતે બંને ચલ સંકળાયેલા છે એકબીજા સાથે, એ સહસંબંધાંકની મદદથી સમજી શકતા હતા. જો સહસંબંધાંકનું ચિહ્ન ઋણ હોય તો એ બંને ચલ વચ્ચેનો સહસંબંધ એ ઋણ સહસંબંધ કહેવાતો હતો. જ્યારે સહસંબંધાંકનું ચિહ્ન ધન હોય ત્યારે એ બંને ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાતું હતું. અને ઘનિષ્ઠતાની વાત કરીએ તો સહસંબંધાંકની કિંમત 1 ની નજીક કે -1 ની નજીક હોય ત્યારે ખૂબ જ ગાઢ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તેમ કહેવાતું હતું. અને 0 ની નજીક હોય તો તે ઓછા ગાઢ રીતે સંકળાયેલા છે એમ કહેવાતું હતું. પણ બે ચલ જે સહસંબંધિત છે એમાં એક ચલની કિંમત જાણતા હોય તો એના આધારે બીજા ચલની કિંમતનું અનુમાન થઈ શકતું નહોતું. એટલું ખબર પડે કે એક ચલની કિંમત વધારો તો બીજા ચલની કિંમત વધે છે કે ઘટે છે એ ખબર પડતી, પણ કેટલી થાય છે એ જાણી શકાતું નહોતું. આપણે જો એ વસ્તુ જાણતા હોય કે બે ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એમાં એક ચલની કિંમત આટલી છે, એના આધારે બીજા ચલની કિંમતનું અનુમાન થઈ શકતું હોત તો ઘણો બધો ફાયદો થાય. જેમ કે વેપારીઓ છે, એમને પોતાના ધંધાને વધારવા માટે ઘણો લાભ મળે, સરકારને ભવિષ્યની નીતિ ઘડવા માટે લાભ મળે, ખેડૂતોને પોતાના પાક વિશે પણ ખૂબ જ ફાયદો થાય કે વરસાદનું પ્રમાણ આ વખતે અગાઉથી જાહેર કર્યું છે કે આ વખતે વરસાદ 70% જેવો રહેવાનો છે. તો 70% વરસાદ રહે તો કયો પાક સારો થાય, કયો પાક ઓછો થાય, આ બધો અંદાજ એ ખેડૂતોને મળી રહે. અને ડાંગરના ઉત્પાદનની વાત કરીએ તો આપણે બીજા ચેપ્ટરમાં ઘણી વખત સમજ્યા છીએ કે વરસાદનું પ્રમાણ વધે છે તો ડાંગરનું ઉત્પાદન પણ વધે છે. તો આ વખતે માન લો કે 100% વરસાદ થયો તો ડાંગરનું ઉત્પાદન આટલું થાય છે. એવું 5-10 વર્ષની બધી માહિતી ખબર હોય તો આ વખતે બજારની અંદર કેટલી ડાંગર આવશે એનું અનુમાન વેપારીઓ એડવાન્સમાં કરી શકે. કઈ રીતના? તો વરસાદ આ વખતે 120% પડ્યો છે તો એના આધારે ડાંગરનું ઉત્પાદન કેટલું થશે એ બધી ડાંગર આવી રહે અને પછી ગણતરી કરે ત્યારે એમને ખબર પડે એવું નથી હોતું. જો પાછલા 5-10 વર્ષની માહિતી ખબર હોય તો એના આધારે એક નિયત સંબંધ મેળવવામાં આવે આપણે જે ભણવાનું છે, અને એ નિયત સંબંધના આધારે નક્કી કરી શકાય કે આ વખતે વરસાદનું પ્રમાણ આટલું છે તો ડાંગરનું ઉત્પાદન આટલું થયું હશે. આ અનુમાન કરી શકાય અને એના આધારે એ લોકો આયોજન કરી શકે. તો આના માટે જરૂર કોની પડે છે? તો નિયત સંબંધની જરૂર પડે છે. અને એ નક્કી કરવા માટે જે આંકડો મળે છે એને નિયત સંબંધાંક કહેવાય છે. એ નિયત સંબંધાંકની વ્યાખ્યા પછી આપણે જોઈશું. પણ આ શબ્દ નિયત સંબંધ, આ પદ, એનો સૌથી પહેલા કોણે ઉપયોગ કર્યો? તો નિયત સંબંધનો સૌથી પહેલા ઉપયોગ ફ્રાન્સિસ ગોલ્ટન, હવે 11માં આપણે ગેલ્ટન કહેતા હતા, 12માની અંદર ચોપડીમાં આપ્યું છે ગોલ્ટન એટલે આપણે ફ્રાન્સિસ ગોલ્ટન જ લખીશું. ફ્રાન્સિસ ગોલ્ટને અભ્યાસ કર્યો. શાના ઉપર અભ્યાસ કર્યો એ આપણો આ પ્રશ્ન છે. શેના અભ્યાસ દરમિયાન નિયત સંબંધ પદનો ઉપયોગ થયો હતો? તો ફ્રાન્સિસ ગોલ્ટને માનવ આનુવંશિકતા ઉપર અભ્યાસ કર્યો. એને શું કર્યું? તો 1000 પિતા પુત્રની જોડ લીધી, 1000 પિતા પુત્રની જોડ લીધી અને એમણે બધાની ઊંચાઈ માપી. ઊંચાઈ માપ્યા પછી એ 3 તારણો પર બહાર આવ્યો કે જે પિતા ઊંચા હતા એમના પુત્રોની ઊંચાઈ પણ વધુ છે. ઊંચા એટલે ઊંચાઈ જેની વધુ હોય તેવા પિતાના પુત્રો પણ વધુ ઊંચાઈવાળા જોવા મળ્યા.
અને જેમના પિતાની ઊંચાઈ ઓછી હોય એમના પુત્રોની પણ ઊંચાઈ ઓછી જોવા મળી. આ બે તારણ કે વધુ ઊંચાઈવાળા પિતાના પુત્રો પણ વધુ ઊંચાઈ ધરાવે છે, ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના પુત્રો પણ ઓછી ઊંચાઈ ધરાવે છે. અને ત્રીજું કે વધુ ઊંચાઈ ધરાવતા પિતાની ઊંચાઈનો સરેરાશ અને પુત્રની ઊંચાઈની સરેરાશ જોઈએ તો પિતાની ઊંચાઈની સરેરાશ વધુ હોય છે. જ્યારે ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના ઊંચાઈનો સરેરાશ અને પુત્રની ઊંચાઈની સરેરાશ જોઈએ તો ઓછી ઊંચાઈ ધરાવતા પિતાની સરેરાશ ઊંચાઈ એ પુત્ર કરતાં ઓછી હોય, એટલે પુત્રોની સરેરાશ તેમાં વધુ. એટલે એના પરથી એણે એવું તારણ કાઢ્યું કે આખી દુનિયા એ માત્ર બે જ ભાગની અંદર વહેંચાઈ જતી નથી. ખૂબ જ ઊંચા માણસો ને ખૂબ ઠીંગણા માણસો એમ બે ભાગલામાં વહેંચાતી નથી. કેમ કે વધુ ઊંચાઈ ધરાવતા પિતાના પુત્રોની સરેરાશ ઊંચાઈ ઓછી હોય છે, જ્યારે ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના પુત્રોની સરેરાશ ઊંચાઈ વધુ હોય છે. એટલે દુનિયા આખી ઠીંગણા લોકો કે ઊંચા લોકો એમ બે ભાગમાં વહેંચાઈ જતી નથી અને ઊંચા નીચા માણસો આપણને જોવા મળે છે. આ બધું તારણ કોણે મેળવ્યું? ફ્રાન્સિસ ગોલ્ટને. અને આ જે પિતા પુત્રની ઊંચાઈ વચ્ચેનો જે સંબંધ છે એની જે કંઈ પણ એણે માહિતી મેળવી એ સંબંધને સમજવા માટે એમણે નિયત સંબંધ પદ એવો શબ્દનો ઉપયોગ કર્યો. તો સૌ પ્રથમવાર ફ્રાન્સિસ ગોલ્ટને નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો. શેના અભ્યાસ દરમિયાન કર્યો? તો માનવ આનુવંશિકતા ના અભ્યાસ દરમિયાન એમણે નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો. હવે નિયત સંબંધ એનો શાબ્દિક અર્થ શું થાય છે? તો નિયત સંબંધનો શાબ્દિક અર્થ છે પ્રતિગમન. પણ આ શબ્દ સમજવામાં થોડુંક અટપટો લાગે, એટલે એને સાદી ભાષામાં કહીએ તો સરેરાશ તરફ પાછા જવું, પરત જવું. તો સરેરાશ તરફ પરત જવું. આ નિયત સંબંધનો શાબ્દિક અર્થ છે પ્રતિગમન અથવા સરેરાશ તરફ પરત જવું. હવે કઈ પૂર્વધારણા લઈને આપણે નિયત સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે? તો નિયત સંબંધનો અભ્યાસ કરીએ ને એ વખતે સ્વીકારી લેવામાં આવે છે કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. હવે નવો પ્રશ્ન આવ્યો કે ભાઈ આ કાર્યકારણનો સંબંધ એટલે શું? તો એક ચલની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવે તો એના આધારે બીજા ચલમાં પણ વધારો કે ઘટાડો જોવા મળે છે. એટલે એક ચલની અસર બીજા ઉપર થાય છે. વરસાદનું પ્રમાણ ને ચોખાનું ઉત્પાદન. તો વરસાદ પડે છે વધારે ત્યારે ચોખાનું ઉત્પાદન વધે છે. જો વરસાદ ઓછો પડે તો ચોખાનું ઉત્પાદન ઘટે છે. તો આની અંદર વરસાદનું પ્રમાણ અને ચોખાનું ઉત્પાદન એ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કારણ વરસાદ છે અને કયું કાર્ય થાય છે? ચોખાનું ઉત્પાદન થાય છે. તો આ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. તો કાર્યકારણનો સંબંધ એટલે શું? તો એક ચલમાં ફેરફાર થાય તો તેના અનુરૂપ બીજા ચલની અંદર પણ ફેરફાર જોવા મળતો હોય તો એ બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય. તો કઈ પૂર્વધારણા લઈને નિયત સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે? તો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે જ એવી પૂર્વધારણા અગાઉથી લેવામાં આવે છે અને પછી જ નિયત સંબંધનો અભ્યાસ થાય છે. તો કઈ પૂર્વધારણા લઈને નિયત સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે? તો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે જ આ પૂર્વધારણાને લઈ અને નિયત સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. હવે મોડેલ એટલે શું? મોડેલ કોને કહેવાય?
તો કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા બે કે બે કરતા વધુ સમીકરણોના સમૂહને આપણે મોડેલ કહીએ છીએ. કોઈ સંબંધ કે સમસ્યા આપણે લખીએ તો આ રીતના લખી શકીએ કે કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણના સમૂહને મોડેલ કહેવાય. હવે નેક્સ્ટ છે કાર્યકારણનો સંબંધ એટલે શું? તો આપણે અગાઉ વાત કરી કે વરસાદ પડે છે તો ચોખાનું ઉત્પાદન વધે છે, આ બધી વાત કરી. તો એમાં ખરેખર શું, તો કોઈ બે ચલ વચ્ચેની વાત હોય તો કોઈ કારણસર એક ચલમાં વધારો કે ઘટાડો થતો હોય તો તેના આધારે બીજા ચલમાં પણ વધારો કે ઘટાડો જોવા મળે છે. એક ચલમાં વધારો કરો તો બીજા ચલમાં ઘટાડો થાય, અથવા એક ચલમાં વધારો કરો તો બીજા ચલમાં પણ વધારો થાય, એક ચલમાં ઘટાડો કરો તો બીજા ચલમાં વધારો થાય, અથવા એક ચલમાં ઘટાડો કરો તો બીજા ચલમાં પણ ઘટાડો થાય. તો એક ચલમાં જે કંઈ પણ વધઘટ થાય એની અસરથી બીજા ચલમાં પણ વધઘટની અસર થતી હોય તો એ બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવાય. બરાબર. તો વ્યાખ્યા જોવા જઈએ તો એક ચલમાં સહસંબંધિત ચલો એક ચલમાં કોઈ કારણસર વધઘટ થાય તો તેની અસરથી બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થતી હોય તો બંને ચલો કાર્યકારણ સંબંધ ધરાવે છે એમ કહેવાય. કાર્યકારણમાં એમ કહી શકીએ કે એક ચલ એ કારણ સ્વરૂપ કે જે કારણે બીજા ચલમાં ફેરફાર થતો હોય. વરસાદ પડે છે ને ચોખાનું ઉત્પાદન થાય છે તો વરસાદ પડવું એ કારણ છે, એનાથી કાર્ય કયું થાય છે? ચોખાનું ઉત્પાદન થાય છે. તો જે કારણ સ્વરૂપ ચલ હોય ને એને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ, એને કારણભૂત ચલ પણ કહેવાય. જ્યારે કાર્ય સ્વરૂપ જે ચલ છે એને આપણે સાપેક્ષ ચલ એમ કહીએ છીએ. તો કાર્યકારણના સંબંધ પછી આપણે નેક્સ્ટ જોઈશું સાપેક્ષ ચલ કોને કહેવાય, નિરપેક્ષ ચલ કોને કહેવાય. આનો એક સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. હવે આપણે કાર્યકારણના સંબંધની વાત કરી કે એક ચલમાં કોઈ કારણસર વધઘટ જોવા મળતી હોય તો એના અસરના કારણે બીજા ચલમાં પણ વધઘટ જોવા મળે તો એ બંને ચલો કાર્યકારણના સંબંધથી જોડાયેલા છે તેમ કહેવાય. હવે આ જે કાર્ય અને કારણ બે શબ્દો આવે છે, તો બે ચલ પૈકી એક ચલ એ કારણ સ્વરૂપનો ચલ છે, કારણભૂત ચલ છે, અને બીજો જે ચલ છે એ કાર્ય સ્વરૂપ ચલ છે. તો નિરપેક્ષ ચલ એકને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ, એકને આપણે સાપેક્ષ ચલ કહીએ છીએ. તો બે ચલ પૈકી જે કારણભૂત ચલ છે, બરાબર, એને આપણે કારણભૂત ચલ એમ પણ કહીએ છીએ. કારણભૂત ચલ. જ્યારે કાર્ય સ્વરૂપ જે ચલ છે એને અસરયુક્ત ચલ પણ કહેવાય. અસરયુક્ત ચલ. આ રીતે તો કાર્યકારણના સંબંધમાં જે ચલ કારણ સ્વરૂપે હોય, કાર્યકારણથી સંબંધિત
બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપે હોય તેને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ. નિરપેક્ષ ચલ એટલે કે કારણભૂત ચલ કહેવાય. જ્યારે કાર્યકારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપે હોય તેને સાપેક્ષ ચલ કે અસંયુક્ત ચલ કહેવાય. તમને બધાને ખ્યાલ છે વારંવાર એકની એક વસ્તુ આપણે કરીએ બરાબર, આપણે થોડુંક બદલીએ કે કોઈ એક વસ્તુ છે એનું માર્કેટિંગ થાય છે, એને એડવર્ટાઇઝ આપીએ છીએ બરાબર. તો જાહેરાતનો ખર્ચ અને વસ્તુનું વેચાણ, વિચાર કે આપણે જાહેરાત જેટલી વધારે કરીએ, પ્રચાર પ્રસાર વધારે કરીએ એમ એ વસ્તુનું વેચાણ વધુ. તો આ બે વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. હવે એમ કહો કે બંને ચલમાં કાર્ય કયું થાય છે? તો વસ્તુ વેચાય છે. પણ શેના ઉપર આધારિત છે? આધાર શાના પર છે વસ્તુના વેચાણ? તો જાહેરાતના ખર્ચ પર છે કે જેટલી જાહેરાતો વધારે આપો એટલો એનો પ્રચાર વધારે થાય અને વસ્તુ વધારે વેચાય. તો કારણ કયું? તો જાહેરાતનો ખર્ચ એ કારણ, અને કાર્ય કયું થાય? તો વસ્તુનું વેચાણ થાય એ કાર્ય. તો જાહેરાત ખર્ચ અને વસ્તુનું વેચાણ એ બે પૈકી નિરપેક્ષ કયો કહેવાય? તો જાહેરાતનો ખર્ચ એ નિરપેક્ષ, અને સાપેક્ષ કયો કહેવાય? તો વસ્તુનું વેચાણ જે કાર્ય થયું એ અસરિત જેના પર થઈ એ આપણો સાપેક્ષ છે. હવે આપણે નિયત સંબંધ મોડેલ કરીએ તો કાર્યકારણથી સંબંધિત બે ચલો, કાર્યકારણથી સંબંધિત બે ચલો હોય એને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવાય. જ્યારે નિયત સંબંધ એટલે શું? તો બે સહસંબંધિત ચલ વચ્ચે જે વિધેયાત્મક સંબંધ છે એને નિયત સંબંધ કહેવાય બરાબર. તો એક છે મુખ્ય શબ્દો યાદ રાખજો કે આંકડાકીય મોડેલ, એને નિયત સંબંધ મોડેલ કહેવાય. જ્યારે આની અંદર વિધેયાત્મક સંબંધ એને નિયત સંબંધ. તો બે કાર્યકારણથી સંબંધિત બે ચલ વચ્ચે ના આંકડાકીય મોડેલને નિયત સંબંધ મોડેલ. ત્યારે નિયત સંબંધ એટલે શું? તો બે સહસંબંધિત ચલો વચ્ચેના વિધેયાત્મક સંબંધને આપણે નિયત સંબંધ કહીએ છીએ. હવે આના પછી આપણે સુરેખ નિયત સંબંધની વાત કરીશું. તો એમાં બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ તો ખરો, પણ એ કેવું? સુરેખ હોવો જરૂરી છે. તો બે સહસંબંધિત ચલો વચ્ચેના સુરેખ વિધેયાત્મક સંબંધને આપણે સુરેખ નિયત સંબંધ કહીશું. એની વ્યાખ્યા પણ લખાઈ છે અત્યારે હાલમાં. આનો તમે સ્ક્રીનશોટ લઈ. હવે આપણે સુરેખ નિયત સંબંધ અને સુરેખ નિયત સંબંધ મોડેલ કોને કહેવાય? આ બે ખૂબ જ અગત્યની વ્યાખ્યાઓ છે અને આ તો વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સુરેખ નિયત સંબંધ કોને કહેવાય? તો બે સહસંબંધિત ચલ વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધને
એવો સુરેખ સંબંધ કે જેનામાં જો નિરપેક્ષ ચલની કિંમત જાણતા હોય તો તેના આધારે સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન થઈ શકે તેવા ગાણિતિક કે વિધ્યાત્મક સંબંધને સુરેખ નિયત સંબંધ કહેવાય. લખીએ આપણે કે બે સહસંબંધિત ચલ વચ્ચે નો વિધેયાત્મક ગાણિતિક કે વિધેયાત્મક ગાણિતિક કે વિધેયાત્મક શબ્દ ખાસ યાદ રાખજો સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું અનુમાન થઈ શકે તેવા સંબંધને તેવા સુરેખ સંબંધને આપણે સુરેખ નિયત સંબંધ કહીએ છીએ. સુરેખ નિયત સંબંધ કહેવાય છે. બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક શબ્દ યાદ રાખજો સુરેખ સંબંધ. આ સુરેખ શબ્દ નીકળી ગયો તો વ્યાખ્યા ખોટી. બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા જો નિરપેક્ષ ચલની કિંમત જાણતા હોય તો તેના આધારે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકતું હોય તો તેવા સુરેખ સંબંધને સુરેખ નિયત સંબંધ કહેવાય છે. સુરેખ નિયત સંબંધ બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે સુરેખ સંબંધ. બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની જ્ઞાત કિંમત જાણીતી કિંમત માટે સાપેક્ષ ચલની અજ્ઞાત કિંમતનું અનુમાન થઈ શકે તેવા સુરેખ સંબંધને સુરેખ નિયત સંબંધ કહેવાય છે. હવે એનાથી આપણે આગળ વધીએ કે સુરેખ નિયત સંબંધ મોડેલ કોને કહેવાય. તો સહસંબંધિત ચલો છે ખરા તો આપણે સાપેક્ષ ચલ y નિરપેક્ષ ચલ x ના સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહેવાય. મૂળ વસ્તુ સમજો કે સાપેક્ષ ચલ y ને દર્શાવવાનું છે કોના સ્વરૂપે તો નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે. હવે આપણે લગભગ 9માં ભણ્યા છો સુરેખ પદાવલિ તો ax b કે a bx આ રીતે સુરેખ પદાવલિ કહીએ છીએ. તો અહીંયા b ની જગ્યાએ બે રીતે લખ્યું છે કે આલ્ફા બીટા x u. તો આપણે ચલ y ને ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહીશું. એને કેમ દર્શાવાય છે તો y બરાબર આપણે અહીંયા y લખીએ y બરાબર આલ્ફા બીટા x u. આમાં y સાપેક્ષ ચલ છે x એ નિરપેક્ષ ચલ છે. તો આ બધું જ આપણે લખવાનું કે જ્યાં x એટલે નિરપેક્ષ ચલ y એટલે સાપેક્ષ ચલ આલ્ફા અને બીટા અચળાંકો. જૂના કોર્સની અંદર આ જે અચળાંકો છે ને એને માટે સ્પેશિયલ એક નામ હતું
મોડેલના પ્રાચલો, આવું નામ હતું. નવામાં આવું નામ નથી લખ્યું ચોપડીમાં, પણ કોઈ વખત કોઈ પૂછી પણ શકે. અને યુ, યુ એટલે મોડેલનો વિક્ષેપ છે. એને પહેલા આપણે ત્રુટિ પણ કહેતા હતા. યુ એટલે મોડેલનો વિક્ષેપ છે. જૂના કોર્સની અંદર એને ત્રુટિ પણ કહેતા હતા. બરાબર? તો આ જે છે એ સુરેખ નિયત સંબંધ મોડેલ. આ પ્રશ્ન પૂછાય તો એની વ્યાખ્યા પણ લખવાની અને આ ખાસ લખવાનું, આ લખવાનું ભૂલવાનું નહીં. સુરેખ નિયત સંબંધ મોડેલ પૂછાય તો આ ભાગ આખો લખવાનો. એમાં યુ જે મોડેલનો વિક્ષેપ છે શું દર્શાવે છે? તો આ જે ચલ y અને ચલ x ના વચ્ચે જે સુરેખ નિયત સંબંધ છે એ સુરેખ નિયત સંબંધની અપૂર્ણતા એ આ મોડેલનો વિક્ષેપ દર્શાવે છે. ઓકે, એના વિશે પણ આપણે અગાઉ, હવે આના પછી વિડિયો બનાવીશું એની અંદર બધું આવી જશે. આપણે આ બે મુખ્ય વ્યાખ્યાઓ છે, સુરેખ નિયત સંબંધ કોને કહેવાય અને સુરેખ નિયત સંબંધ મોડેલ કોને કહેવાય. આ બે વારંવાર પૂછાતા પ્રશ્નો છે, ખાસ તૈયાર કરજો, સ્ક્રીનશોટ લઈ લો.